નમસ્કાર દોસ્તો, સ્વાગત છે અમારી ચેનલ પર ઇન્વેસ્ટ માય વે પર। તો આજે વાત કરી લઈએ કે આજે નિફ્ટીએ શું ખેલ કરેલો છે। તો નિફ્ટીના ચાર્ટની અંદર આજે બે ટ્રેડ આવેલા છે। એક ટ્રેડ અહીંયા આવેલો છે, બીજો ટ્રેડ અહીંયા આવેલો છે। તો આ ટ્રેડની અંદર આપણે જો કે બાઇંગ આવેલું છે, તો આપણે 940 આજુબાજુ આપણે લીધો હતો। તો એનો ટોપ લોસ હિટ થઈ ગયો છે। એ કેટલા હિટ થયો આપણે જરાક નજર કરી લઈએ। 3 મિનિટના ચાર્ટની અંદર આપણે નજર કરી લઈએ। ઓલમોસ્ટ અહીંયા 9:35 આ કેન્ડલ પર ટોપ લોસ હિટ થયો છે। અહીંયાથી આપણે બાઇંગ કરેલું છે 940 આજુબાજુ। અહીંયા બાઇંગ કરેલું હતું ને, અહીંયા ટોપ લોસ હિટ થયો એટલે 913, એટલે ઓલમોસ્ટ 30 પોઈન્ટનો આજે ટોપ લોસ હિટ થયો છે, બરાબર। તો એવો તો ટોપ લોસ થાય, કારણ કે આજે માર્કેટ સાઇડવેઝ બી હતું, તો ટોપ લોસ તો હિટ તો થવાનો છે, બરાબર। તો વાત કરી લઈએ હવે કાલે શું નિફ્ટી શું કરે। જો કે એક વખત એને રિસ્પેક્ટ તો સપોર્ટને રિસ્પેક્ટ બહુ વ્યવસ્થિત આપેલી છે। જો અહીંયા પણ એક વખત એને રિસ્પેક્ટ આપેલી છે, એક વખત અહીંયા પણ રિસ્પેક્ટ આપેલી છે। જો કે અહીંયા થોડોક લેટ છે, પણ રિસ્પેક્ટ કમ્પ્લીટ આપેલી છે। તો હવે કાલની વાત કરી લઈએ, કાલે શું લેવલ બની શકે અને કઈ રીતે નિફ્ટીમાં કામ કાલે કરી શકાય। આ છે નિફ્ટી ફ્યુચરનો ચાર્ટ છે। તો આપણે પહેલાં વિદેશના માર્કેટ જરાક જોઈ લઈએ, ડો જોન્સને શું છે। અત્યારે તો ગોલ્ડનું માર્કેટ પર ઓલરેડી 0.72 પ્લસ છે, સિલ્વર 1.32 પ્લસ છે, ક્રૂડમાં પણ 1.30 પ્લસ છે, કોપર 1.10 પ્લસ છે, બ્રેન્ટ ઓઇલ 1.26 છે, નેચરલ ગેસ -3%, નેચરલ ગેસ 3% માઇનસ છે, ઓઇલનું છે 2.3, યુએસ એમસેલ પ્લસ છે 1.1। એવી રીતે ઓલરેડી બધું પ્લસ માઇનસ છે, ઝાઝા વધારે પ્લસ તો પ્લસ જ છે। બોન્ડ જોઈ લઈએ જરાક, બોન્ડ શું છે। યુએસના બોન્ડ બધા 0.50થી લઈને 0.14, 0.50 ને 0.77। 2 યર્સ બોન્ડ માઇનસ છે, 3 યર્સ 30 યર્સ બોન્ડ માઇનસ છે, 10 યર બોન્ડ માઇનસ છે, બરાબર। ડોજોસ પોતે યુએસ માર્કેટ અત્યારે ઓલરેડી 618 પોઈન્ટ માઇનસ છે, 1.39% માઇનસ છે। તો સારું એવું માઇનસ વધારે છે। તો કાલની રણનીતિ તો બોન્ડ પ્રમાણે જોવા જઈએ તો પ્લસની છે વધારે, પણ એટલું બધું બી વધારે બાઇંગની શક્યતા બહુ ઓછી છે। તો બીજી શક્યતા આપણે યુએસ ડોલર જરાક જોઈ લઈએ। ડોલર ઓલમોસ્ટ અહીંયા 86.50, મતલબ 87 પોઈન્ટ ઉપર નીકળી ગયો હતો, તો એ 86 પર આવી ગયો છે। થોડીક રાહત છે માર્કેટને, પોઝિટિવ સપોર્ટ રાખવા માટે કામ લાગે એવી રીતે 86 પર અટકેલો છે। એનો જરાક ચાર્ટ છે। પાછા નિફ્ટી પર આવી જઈએ આપણે, નિફ્ટી શું છે। તો નિફ્ટીની અંદર આપણે કાલે કઈ રીતે કામ કરી શકાય। તો નિફ્ટીનો સપોર્ટ જ રજિસ્ટ્રેશન જ એક આઈડિયો ઉભેલું છે, જે એક આ રજિસ્ટ્રેશન જે ઉભેલું છે, જે આ લાઇનિંગ કરેલી છે, આખી લાઇનિંગ છે 22,960થી લઈને 60થી 65 લઈને એ લેવલ બ્રેક કરશે અહીંથી, અને અહીંથી બ્રેક કરે આવી રીતે, અને સપોર્ટ લે, રિફ્રેશમેન્ટ લે, તો આપણે બીજો લેવલ એક આ લેવલ જોવા મળી શકે છે। અને એ લેવલની અંદર તમારે અહીંથી જેમ કે 22,150, 23,077થી લઈને 23,140 સુધી આ એનો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે। અહીંથી આપણે કોઈ પણ બાઇંગ નથી કરવાનું, અહીંથી ઓનલી ફોર સેલ બાજુ જ જવાનું છે અહીંથી, બરાબર। અહીંયા સેલ કરવાની જરૂર છે। અહીંયા ઓનલી ફોર સેલ। અને નીચેની વાત કરીએ તો નીચે તો સપોર્ટ ઘણા બધા સપોર્ટ છે ઓલમોસ્ટ। આ તો બહુ જોરદાર સપોર્ટ છે 22,800નો। અહીંયા સપોર્ટ છે, અહીંયા સપોર્ટ છે, આ સપોર્ટ છે, આ સપોર્ટ છે, આ સપોર્ટ છે। તો આ લેવલ બ્રેક કરતાં એને થોડો વાર લાગશે। જો આ લેવલ બ્રેક કર્યો, અહીંથી 10 મિનિટ સસ્ટેન થઈ ગયો આ લેવલ ઉપર, જેમ કે 22,770, 22,870, તો સીધો તમને બીજો સપોર્ટ જોવા મળશે અહીંયા, અને ત્રીજો સપોર્ટ જોવા મળશે અહીંયા।
તો આ લેવલ છે 22,600. તો આ લેવલથી પણ બાઇંગ કરવાની જરૂર છે. બાઇંગ કોલ ઓપ્શન બાજુ અહીંથી જઈ શકીએ છીએ. CE બાજુ અહીંથી જઈ શકો છો. બાઇંગ અહીંથી બાઇંગ કરી શકાય છે. અહીંથી બાય આ લેવલનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. તમારે નોટ કરવો હોય તો નોટ કરી લો, પણ આ એનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. અહીંથી તમે કોઈ પણ કોલ ઓપ્શન બાય કરવાની શક્યતા વધારે છે, પણ તમે તમારા એડવાઇઝરને પૂછીને જ બાઇંગ કરીશો. રિસ્ક તમારા પોતાનું રહેશે, એ પ્રમાણે કામ કરવાનું. જો તમે આ ઇન્ડિકેટર વાપરતા હોય તો ઇન્ડિકેટર પ્રમાણે ચાલશો તો પણ તમને સારો એવો સપોર્ટ મળી શકશે. ટોપ લોસ બી તમને તમારા એ પ્રમાણે 3 પોઈન્ટ મતલબ 30-35 પોઈન્ટ સુધીનો ટોપ લોસ પણ મળી જશે આમાં. તો આ તો ઇમ્પોર્ટન્ટ લેવલ બધા નિફ્ટીના ખાસ કરીને ધ્યાન રાખજો. આ બધી લક્ષ્મણ રેખા છે, BLAની લક્ષ્મણ રેખા ઉપર જાય તો અહીંથી તમારે સેલ કરવાનું છે. અહીંથી સેલ, આ લેવલ સેલનો છે અને આ લેવલ આપણો બાઇંગનો છે. આ બે તમે નોટિસ કરીને લખી શકો છો. તો ચલો મિત્રો, આજના માટે આટલું જ હતું. જો કે બેંક નિફ્ટીએ બહુ સારી એવી મુવમેન્ટ આજે આપેલી હતી, પણ બેંક નિફ્ટીની અંદર આજે આપણે કામ કર્યું નથી. બેંક નિફ્ટીનો પણ સારો એવો સપોર્ટ જ હતો અને બેંક નિફ્ટીમાં પણ આજે કોઈ પણ જાતનો ટ્રેડ એવો નથી. બેંક નિફ્ટીની અંદર જો કે એક ટ્રેડ આવેલો છે, પણ એમાં પણ ટોપ લોસ હિટ જ થયેલો છે. અહીંયા 12.50 આવેલો છે, એક અહીંયા આવેલો છે. આ પણ ટોપ લોસ હિટ છે, આ પણ ટોપ લોસ હિટ થઈ ગયો ને આ પણ ટોપ લોસ હિટ થઈ. આજે ત્રણ ટોપ લોસ હિટ છે ટોટલ. જો કે આમાં તમે ધારો તો 5-15 પોઈન્ટ તો મળી શકે એમ હતા. આપણે જોઈ લઈએ. 11.55 એનો ટ્રેડ આવેલો છે. એનો 11.55 આપણે જોઈએ તો 22,258 એટલે 22,260 એક. તો આપણે આ લેવલથી એને લઈએ તો પણ 22,200 ઓલમોસ્ટ 30-62-60થી 40 પોઈન્ટ તમને અહીંયા નિફ્ટીમાં મળી જશે. ઓલમોસ્ટ 17-18 પોઈન્ટ તમને નિફ્ટીની અંદર પણ મળી ગયા હશે. તો આપણો એક ટાર્ગેટ ટોપ લોસ તો હિટ ન થાય, પણ પ્રોફિટ અને એને લોસ એની રીતે આપણે નીકળી જવાય. હા, આની અંદર તમને એક ટોપ લોસ બીજો હિટ થઈ એવો હતો. તો આજે સાઇડવેઝના કારણે માર્કેટની અંદર સેલરો કમાણા છે, બાયરો કમાણા નથી. તો આવી રીતનું હતું. તો કંઈ નહીં, તો ચાલો મિત્રો, તો જોઈએ હવે કાલના ટ્રેડિંગ સેશનમાં શું થાય છે.